પોરબંદરના શહેરી વિસ્તારમાં પણ દીપડાના આટાફેરા શરૂ થઈ ગયા છે। રાજમહેલ વિસ્તાર અને વાડી પ્લોટ વિસ્તાર બાદ હવે જુરીબાગ વિસ્તાર અને લાલ પેલેસ વિસ્તારમાં પણ દીપડાએ આટાફેરા શરૂ કર્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભય જોવા મળે છે। પોરબંદરના લાલ પેલેસ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ અટારા અને તેમનો પરિવાર તાજેતરમાં બહાર ગામ ગયો ત્યારે 2 દિવસ પૂર્વે તેના મકાનના ફળિયામાં દીપડાએ આટાફેરા કર્યા હતા, જે અંગે તેઓ પરત આવી જોતા તેના સીસીટીવી કેમેરામાં પણ દીપડાના આટાફેરા કેદ થયા હતા અને ફળિયામાં પણ ફૂટ માર્ક નજરે ચડ્યા હતા। મારું નામ પ્રકાશ અટારા, આ પેરેડાઇઝ એરિયાની અંદર અમે રહીએ છીએ ને 2 દિવસ પહેલા રાત્રે 1:15 વાગ્યાની આસપાસ અમારા ફળીની અંદર દીપડો આવ્યો હતો। આવીને 1 કલાક જેવું અહીંયા ફળિયામાં રહ્યો છે ને પછી નીકળી ગયો છે। અમે ફોરેસ્ટ વિસ્તારને જાણ કરી અને એ લોકો ત્યાંના મુલાકાત લેવા આવેલ છે। મારું નામ મહેન્દ્ર ચૌહાણ, હું રાઉન્ડ ફોરેસ્ટર પોરબંદરમાં ફરજ બજાવું છું। આજે પેરેડાઇઝ વિસ્તારમાં પ્રકાશભાઈના ઘરની આજુબાજુમાં દીપડો દેખા દેતા 2 દિવસ પહેલા એની આજે અમને જાણ કરી એટલે અમે સ્થળ તપાસમાં આવ્યા છે અને હવે આગળની કાર્યવાહી જો અમને એવું લાગશે તો અમે પાંજરું મૂકશું। આ અંગે તેઓએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેમની ટીમ તુરંત જ દોડી આવી હતી અને સ્થળ પર મુલાકાત લઈ દીપડાનું પગેરું મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી અને જરૂર જણાયે આગામી સમયમાં પાંજરું મૂકવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું।